लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। श्रीराम जय जय राम। मंगल भवनय मंगलहारी द्रवभूषो दशरथ अजीर बिहारी। श्रीराम जय जय राम। जय जय हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई। श्री राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। बोलिए हनुमान जी महाराज। नकलंग गुरुधाम में 3 દિવસનો આ એક સાત્વિક સમારંભ, જેમાં નવનિર્મિત દેવાલયમાં પ્રતિષ્ઠા થશે અને સાથે સાથે સંતો મહંતો અને આપ સૌ ભક્તો એક સત્સંગ સંવાદ પણ થશે। આવા એક પાવન પ્રસંગે મંચ પર વિરાજિત પીપળી સવારામ બાપુ ધર્મસ્થાનના મહંત પૂજ્ય મહંત બાપુ, આ નકલંગ ધામના પૂજની મહંત શ્રી દલસુખ બાપુ, માં ગુણવંતીમાં, બાકી અમારા સૌ સ્થાનના સૌ પૂજ્ય ચરણ, આપ સૌ દેશ વિદેશમાંથી આવેલા સૌ ભાઈ બહેનો અને વિશિષ્ટ મહાનુભાવ। બાપુ હમણાં મને એમ કહેતા હતા, મહંત બાપુ મંદિરના દર્શને ગયો ત્યારે, કે 19 મહિનામાં આ બધું થયું। રામદેવ પીર બાબા રામદેવ, માં નેત્રાદે, એમનાથી તો આપણે બધા પરિચિત હોઈએ જ, અને એમનો વિશેષ પરિચય મને અમારે પૂજ્ય લાલ બાપાને લીધે, હાથીજણ। ત્યાર પછી હાથીજણમાં રામદેવજી મહારાજનું મંદિર બનાવ્યું, એ મહોત્સવમાં પણ હું ગયો, કથા થઈ। પરંતુ રામદેવજીના ઉપાસકો, રામદેવજી બાબા રામદેવ ભગવાનના ચરણના આશ્રિતો
કેટલી આધ્યાત્મિક પ્રગતિ કરી શકે અનુભવ પૂર્ણ, એનો પરિચય મને સવારામ બાપુના શબ્દોમાં થયો. મને સવારામ બાપુ વિશે કંઈ બહુ માહિતી નહીં, પણ વર્ષો પહેલા મારા ગામ તલગાજડામાં દર વર્ષે અમે એક ભાગવત સપ્તાહ કરતા, જેથી કરીને હું 9 દિવસ ત્યાં 7-8 જેટલા દિવસો હોય શ્રવણ કરી શકું જુદા જુદા વક્તાઓને, અને રાત્રે સંતવાણી લોક સાહિત્યના કાર્યક્રમો થાય. એમાં પહેલી વાર જ્યારે પૂજ્ય સંતવાણીનો એક આર પાર, જેના આંતરડામાં સંતવાણી ઉતરી ગયેલી, એવો પૂજ્ય કાનદાસ બાપુનો પ્રોગ્રામ તલગાજરડામાં, અને અમે એને માણતા હતા. એમાં ઓચિંતા છેલ્લે ભૈરવી હોય, ભૈરવી તો પછી એમણે કરી જ, પણ એમણે ઓચિંતા આ ભજન ઉપાડ્યું. વર્ષો પહેલાની આ વાત છે કે ગગનગઢમાં રમવાને આવો, અને આખું પદ હું એમને સાંભળતો હતો. એ સવારામ બાપુની આ રચના કરતા એનો અનુભવ. અમે કાનદાસ બાપુ, પછી મેં પૂછ્યું કે આ સવારામ બાપા કે પીપળીમાં એક મહાપુરુષ થયા ને એની આ રચના છે. એ વખતે જ મારો એક પ્રતિભાવ હતો. આમ તો પછી કથામાં તો આ પંક્તિઓ મને ગમે એટલે હું ક્યારેક ક્યારેક લઉં, અને મારી પાસે હવે સંતવાણીમાં જેટલા આપણા સંતવાણીના ઉપાસકો જેટલા આવે છે, એ બધાને ખબર છે કે બાપુને આ પદ ગમે છે, એટલે એ તો ગાય જ, ગગનગઢમાં રમવાને આવો, આ તો ગવાય જ. પણ મેં ત્યારે મારો પ્રતિભાવ વર્ષો પહેલાં આપેલો. સવારામ બાપા ક્યાં થયા, એનું સ્થાન ક્યાં છે, એ કંઈ ખબર નહોતી. વર્ષો પછી, હમણાં 2-3 વર્ષ થઈ ગયા વળી, બાપુ પાછા હમણાં યાદ આપતા હતા, અમે બધા એક વખત ઓચિંતા પીપળી ગયા કે એક વખત એ સ્થાનના દર્શન કરવા છે કે જ્યાં એક મહાપુરુષે આવી અનુભવવાણી આ સદીમાં, આપણા કાળમાં એમણે ઉચ્ચારી. એટલે મેં ત્યારે એમ કહેલું કે હવે એ તો આ તો મારો અંગત મત છે, વધારે તો સવારામ બાપુના આપ પરિવારના સદસ્યો છો, આપ એની ગાદી પર વિરાજો છો, આપ જ વધારે કહી શકો એના વિશે, હું કંઈ ન કહી શકું. કારણ કે હિન્દીમાં એક કહેવત છે, નાની કે આગે નનિહાલ કી બાતે. આપણી નાની હોય, માની માં, એની પાસે આપણે એમ કહીએ કે હું મારા મોસાળની વાત કહું, મારા મોસાળમાં આમ હતું, તું દાંત કાઢે, કારણ કે તારા હતું તો છોકરું છો, તારે કરતાં અમને વધારે ખબર. એટલે આ બધા વડીલો મહાપુરુષો કંઈ, પણ મને એવું લાગ્યું, આ મારો અંગત મત છે, એમાં આપ સ્વીકારો, કબૂલ થાવ ન થાવ એ એની સાથે, પણ મારો અંગત મત છે, અને હું જાહેરમાં બોલ્યો છું અને અહીંયા પણ કહું કે સવારામ બાપાએ જે કંઈ પદોની રચના કરી એમાં ગગનગઢ, આમ તો મને નિરંજનભાઈ સંભળાવે, ઓસમાન સંભળાવે, કરશન સાગઠિયા, અને કાલે અમારા કલ્યાણદાસ બાપુએ સ્વયંવર રચ્યો સદગુરુના દેશમાં, એ સવારામ બાપુનું પદ ભજન મને સંભળાવ્યું. એટલે બધાની પાસે હું સાંભળતો હું છું, લક્ષ્મણભાઈ પાસે ક્યારેક, બધા જ કોના નામ લઉં સંભળાવ. પણ મને હંમેશા મારા અંગત મતમાં એવું લાગ્યું છે, બકાભાઈ અમે બધા અંગત બેઠા હોય ત્યારે હું કહું કે સવારામ બાપાને આ પદ, આ ભજન એક દિવસે નહીં ઉતર્યું હોય. કારણ કે બે છે, આમ કટકે રચના કરે તો એનું એક સ્થાન છે, અને ઘણા એમ માને કે અમારે તો વીજળી ચમકી ગઈ ને આખું પદ આવી ગયું, એમ પણ બને. પણ આ તો મારો એક મોરારી બાપુનો બિલકુલ નિજ અભિપ્રાય છે, આમાં તમારે સહેમત થવાની જરૂર નથી. મૂળ વાત જે હોય તે એને હું આદર આપીશ, પણ મને એમ લાગે છે કે પડવેથી શરૂ કરીને એક દિવસે આ મહાપુરુષને અનુભવ થતો ગયો હશે.